अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। વઅલૈકુમુસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. आयशा भाई खेरित पूछो घना दाड़ी मळ्यो અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તાલાનો શુકર છે ફાતિમાબાઈ. जो जई रहो છો भाई चम आटली जल्दी मूसो બાય, આજ અમારી સ્કૂલમાં એક પ્રોગ્રામ છે, એના માટે તૈયાર થવાનું છે અને જલ્દી સ્કૂલમાં પહોંચવાનું છે. जिया ધોરણમાં ભણો છો ભાઈ 10મા ધોરણમાં જી સ્કૂલમાં ભણો છો ભાઈ બાદરગઢ નવચેતન વિદ્યાલયમાં. ભાઈ તમારી સ્કૂલ ખાલી સ્ટુડિયોની છે કે છોકરાઓના સ્ટુડિયોની ભેગી છે બધોની ભેગી છે બાય. ભણાવવાળા સાહેબો છે કે બહેનો સાહેબોય છે અને બહેનોય છે. અસ્તગફિરુલ્લાહ ચમ બાય, મને શું ગુનો કર્યો તે તમે ઇસ્તિગફાર પઢો છો? ભાઈ તમને ખબર નતો કે તમે 10મી ધોરણમાં ભણો છો એટલે તમારી ઉંમર લગભગ 15 વર્ષની થઈ છે. હવે તમે બાલિગ થઈ જાઓ. હવે તમારે અલ્લાહ તાલાના હુકમ ઉપર અમલ કરવું ફરજ થઈ છે. તમને ખબર હોવી જોઈએ કે બાલિગ ઓરતોને ગેરમહરમથી વગર પડતે ભણવું કે ભણવું નાજાયઝ અને હરામ છે. એવી રીતે છોકરા છોકરીઓને એક સ્કૂલમાં ભણવું પણ ગુનો છે. જ્યારે દીની તાલીમ મળતી વગર પડતે હાસિલ કરવું ગુનો છે. હજ જેવો મુબારક સફર વગર મહરમી કરવું ગુનો છે. નમાઝ જેવી અહમ ઇબાદત મર્દોના સાથે વગર પડતે પટવી સહી ન થાવ તો પછી દુનિયાની જરૂરિયાતો માટે ગેરમહરમથી વગર પડતે ભણવું અને છોકરા છોકરીઓને એક ક્લાસમાં ભણવું કેવી રીતે સહી થાય? આ તો ઘણો મોટો ગુનો છે ભાઈ. બાય, તમારી વાત સાચી છે, પણ તમને ખબર હોવી જોઈએ કે આજના દોરમાં છોડીઓને ભણવું કેટલું જરૂરી થઈ ગયું છે. હર જગા ભણવાનું મહત્વ વધી ગયું છે. જો આપણે ભણેલો હોય તો ઘણી બધી સરકારી સ્કીમોથી ફાયદો ઉપાડી કીએ. દવાખાને કે ચોય બહાર જવું હોય તો ભણતર કેટલું કામ આવે છે. અને આજના દોરમાં હગાઈ કરવા માટે લોકો પૂછે છે કે છોડી કેટલું ભણી છે. તો જુઓ ભાઈ, આ દુનિયામાં આપણે જીવવું હોય તો દુનિયા જમ હેડે એમ આપણે હેડવું પડે. ભાઈ તમારી વાત તો સાચી છે કે હાલ તો બધુંના દિમાગ આવા થઈ જશે. આજના લોકો ખાલી દુનિયાનો જ ફાયદો જુએ છે, પણ આપણે એક મુસલમાન છીએ. આપણા અને ગેર મુસ્લિમોની જિંદગી ગુજારવામાં ઘણો બધો ફરક છે. આપણે બધા કામમાં અલ્લાહ તાલાના હુકમના પાબંદ છીએ. ઇસ્લામમાં મર્દ અને ઓરતના અલ્લાહ તાલાની અલગ અલગ જિમ્મેદારી આલેલી છે. મર્દનું કામ ઘરના બહારની જિમ્મેદારી પૂરી કરવી છે, ઓરતનું કામ ઘરના અંદરની જિમ્મેદારી પૂરી કરવી છે. તમે જે ભણવાના ફાયદા બતાડ્યા એની જરૂરત એ વખત પડે જાણા ઓરત ઘરની જિમ્મેદારી છોડીને બહારની જિમ્મેદારી પૂરી કરવા લાગે. અને બીજી વાત કે આપણે મુસલમાન છીએ એટલે થોડું ઘણું દુનિયાનું નુકસાન ઉપાડવું પડશે. એના અંદર આપણી હયા અને ઇજ્જતની હિફાજત છે અને એ નુકસાનનો બદલો આખિરતમાં મળશે ઇન્શાઅલ્લાહ. આ દુનિયાના માણસો જે ભણવાના ફાયદા વધારી રહ્યા છે એ આપણા હમદર્દ નથી. આપણા હમદર્દ આપણા નબી સાહેબ છે. આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે, મન અહબ્બ દુનિયાહુ અદર્ર બિ આખિરતી વ મન અહબ્બ આખિરતહુ અદર્ર બિ દુનિયાહુ ફઆસિર મા યબકા અલા મા યફના. એનો માયનો છે કે જે દુનિયાથી મોહબ્બત કરશે એની આખિરતનું નુકસાન થાય અને જે આખિરતથી મોહબ્બત કરશે એની દુનિયાનું નુકસાન થાય. તો તમે દુનિયાના થોડા નુકસાનને બરદાશ્ત કરી આખિરતના મોટા નુકસાનથી બચી જાઓ. તો જુઓ ભાઈ, આપણે અલ્લાહ તાલાના હુકમને પૂરો કરવા માટે દુનિયાના થોડા ઘણા નુકસાનને બરદાશ્ત કરી અલ્લાહ તાલાની નાફરમાનીવાળા ભણતરથી બચવું જોઈએ. બાય, તમારી વાત તો સહી છે, પણ અમારા ઘરનું કોઈ મોને જ ન. મારા અમ્મી અબ્બાને કોણ સમજાવે? અને અગર મારા અમ્મી અબ્બા મોની જ હોય તો બીજા બધા રિશ્તેદાર જે મળે એમ કહેતો કે છોડીને ચમ ન ભણાવી, દસ્તો પૂરી કરાવી હતી. જુઓ ભાઈ, એ આપણા દિનથી દૂરીની નિશાની છે. તમે તમારા મા બાપ અને બીજા રિશ્તેદારોને સમજાવો કે આપણા માટે દુનિયાનો ફાયદો આગળ કે અલ્લાહ તાલાનો હુકમ. બીજું કે આપણો એક ધોકો લાગેલો છે કે 10 બાર ભણશો તો વધારે હોશિયાર થાઓ. હાલાકી હોશિયાર થવા માટે જેટલી જરૂરત છે એ 6થા 7મા ધોરણ સુધી પૂરી થઈ જાય છે અને 6-7 ધોરણ સુધી આપણને એટલું આવડી જાય છે જેનાથી આપણી જરૂરતો પૂરી થઈ જાય છે. એટલે કે લખતે વચતે ગણતે આવડી જાય છે. બીજું બધું તો તજરબા અને અનુભવથી આવડી જાય છે. અમારી દાદીમાં એક ચોપડીએ ભણ્યા નતા, પણ એઓને હિસાબો કોઈ પહોંચી ન ગઈ. મુંબઈ જેવા શહેરોમાં જો જવું એ જઈ કહીશો. ઘણા વખત ભણેલા ગણેલા ફસાઈ જોઈશો. આજ હજારો મુસલમાન છોડીઓ વધારે ભણવાના ચક્કરમાં અને એઓની મા બાપની બેફિકરીના કારણે ઇસ્લામને છોડી હિન્દુ બની જાય. બાય, તમે બિલકુલ સહી કીધું. આજ લોકોના દિમાગ એવા થઈ જશે કે દુનિયા જમ કેમ હેડે છે. પોતાના દિમાગથી સોચતા નથી અને અલ્લાહ તાલાના હુકમને માનતા નથી. તમે જે વાત કીધી એ બિલકુલ સમજમાં આવે એવી છે. હજી થોડું કુરાનની રોશનીમાં સમજાવો તાકે મારા
જાણતી નતા અમારા ગામમાં બાલિક છોડીઓનું મદરસું ચાલે છે હું એ ભટવા જાઉં છું એટલે થોડી ઘણી જે તેમને સમજ મળી એ તમને કીધી બાકી વધારે તફસીલથી આ બાઈ તમને સમજાવશે अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वअलैकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। मोहतरम दीनी भाई, अल्हम्दुलिल्लाह वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबी बअदह। मोहतरम दीनी भाई, ખાસી વાતથી હું તમારી વાત ઓબળી રહી છું। આ બાને તમને બિલકુલ સાચી વાત બતાડી છે। અલ્લાહ તાલાનો શુક્ર છે કે આપણો બધોને મુસલમાન બનાવ્યો। આપણો અલ્લાહ તાલાને જે ઇસ્લામ આપ્યું છે એના અંદર જિંદગી ગુજારવાની હર લાઈનની રહેબરી અને શીખવણ આપવામાં આવી છે। એવી કોઈ લાઈન નથી જેમાં ઇસ્લામની આપણી રહેબરી ન કરી હોય। ખાસ તો औरतोની દીનદારી પર ખૂબ જોર આપવામાં આવ્યું છે જેમ કે औरतની દીનદારીનો અસર પૂરા ઘર અને પૂરા ખાનદાન પર પડે છે। औरतोની ઇજ્જત અને હયાની હિફાજત માટે અલ્લાહ તાલાનો ખાસ હુકમ ફરમાનો છે। અલ્લાહ તાલાને ફરમાયું છે, અલ્લાહ તાલાનું ફરમાન છે وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَى। તર્જમા: औरतों પોતાના ઘરોના અંદર હોય જહાલત અને બેદીનીવાળા જમુનાની જેમ બહાર ન ફરો। આજના માહોલમાં આપણી બાયોના ઘરથી બહાર નીકળવા માટે એવી સ્કીમો લાવવામાં આવે છે કે औरतों એની લાલચમાં આવી ઘરથી બહાર નીકળો। એ લાલચ અને સાજિશોની એક સાજિશ દુનિયાવી ભણતર છે। પૂરી દુનિયામાં આ ભણતરની એવી જરૂરત અને એવી અહેમિયત બતાવવામાં આવી છે કે औरतों એમ જ સમજે કે આપણે એના વગર જીવવું મુશ્કેલ થઈ જાય। હાલાકી ભણતરની વધારે જરૂરત મર્દોને પડે છે પણ હાલ औरतोના ભણતર ઉપર ખૂબ જોર આપવામાં આવ્યું છે। આપણા મોમન સમાજના છોડી બધી સમાજના લોકો વર્ષોથી પોતાની છોડીઓને બાલિક થયા બાદ પણ ભણાવે છે। એ લોકોને પૂછો કે જે ફાયદા તમને બતાવવામાં આવ્યા હતા શું એ મળી ગયા? અને હાલમાં એનું નુકસાન એટલું મોટું થઈ રહ્યું છે કે આ બાર ભણવાવાળી હજારો છોડીઓ ઇસ્લામ અને ઈમાનથી નીકળી મુર્તદ થઈ ગઈ અને ઘેરોના આધી શાદી કરી નોશી। આ છોડીઓ બારના માહોલનો જોઈ હર ચીજનું ઘેરો જેમ કરવા માંગે છે ના ગેર મુસ્લિમોના માહોલમાં રંગાઈ જાય છે। ઈઓના મા બાપ પણ ઈઓની તરબિયતની ફિકર નથી કરતા। બસ સ્કૂલના પ્રોગ્રામ કે પ્રવાસનું ગેર મુસ્લિમોના જેમ બની ઠણી તૈયાર થઈને જોઈ છે। જેમ કે હાલ તમે કીધું કે મારે પ્રોગ્રામ માટે તૈયાર થવાનું છે પછી આ છોડીઓના ઇસ્લામના હુકમ અને પડદો બોજ લાગવા માંડે છે। પછી આવી औरतोના જરીએ ઇસ્લામના દુશ્મન બીજી બાયોને પણ બગાડવાની કોશિશ કરે છે। દુનિયાના મેઠા ફાયદા બતાડી દીનથી દૂર કરવાની કોશિશ કરે છે। હાલ આપણા ઇલાકામાં એવો ખરાબ માહોલ નથી બન્યો પણ જે છોડીઓને ભણાવવામાં લોકો આગળ વધી રહ્યા છે એના જોઈ એમ જ લાગે છે કે અગર ઓના ઉપર રોક ન લગાવવામાં આવ્યો તો આવતા 15-20 વર્ષમાં આપણા ઇલાકાનો માહોલ પણ એવો થઈ જાય। આપણી બાયો મુર્તદ થઈ જાય એ વખતે આપણે ખૂનના આહો રહો તોય કોમ ના આવે। એટલે હાલ આપણા ફાહેર મોકો છે કે આપણી છોડીઓને અલ્લાહ તાલાની નારાજગીવાળા માહોલમાં ન બનાવીએ। છોડીને બાલિક થયાના મોન જરૂરતનું ભણી લેવું જોઈએ અને પછી ઈઓને દીન શીખવાની કોશિશ કરવી જોઈએ। ઘરમું રહી કોઈ એવી હુનર શીખવી જોઈએ જે ઈઓને બાદમાં કોમ આવે। અને ઘણી વખતે વધારે ભણવાવાળી બાયો શાદીના લાયક થઈ જાય છે તો ઈઓને શાક રોટલી બનાવતી આવડતું નથી। એટલા માટે આપણી છોડીઓના આવા ગંદા માહોલથી બચી ઘરમું રહેવાની કોશિશ કરવી। એના અંદર આપણી ઇજ્જત અને આપણા દીનની હિફાજત છે। બાય, તમારી વાત ખૂબ સારી લાગી। આજ સુધી અમન કોઈને સમજાય જ નતો। હજી વધારે સમજાવો તો હું બીજી બાયોને સમજાય કહું। આ બાય તમને વધારે સમજાવશે। મારી પ્યારી બાત અલ્લાહ તાલા આપણા બધોને દીનની સહી સમજ આલે। અલ્લાહ તાલા પસંદ છે કે औरतो દુનિયાની જમેલોથી દૂર હોય। અલ્લાહ તાલાનું ફરમાન છે ઇન્નલ લદીના યરમૂનલ મુહસનાતિલ ગાફિલાતિલ મુમિનાત લુઇનુ ફિદ દુનિયા વલ આખિરતિ વલહુમ અઝાબુન અઝીમ। જે લોકો પાક દામન દુનિયાથી બેખબર ઈમાનવાળી બાયો પર તોમત લગાડે છે એ લોકો માટે દુનિયા અને આખિરતમાં અલ્લાહ તાલાની લાનત અને ખતરનાક અજાબ છે। આ આયતમાં અલ્લાહ તાલા નેક औरतની સિફાત બયાન કરે છે। એમાં એક સારી સિફત એ છે કે નેક औरतो દુનિયાની ખબરોથી દૂર રહે છે। ઈમોની ઈમાન અને ઇજ્જતની હિફાજત છે। એનાથી આપણને ખબર પડી
કે જેટલી ઓરતો દુનિયાની માલુમાતથી દૂર હશે તેઓ ઘરનું રહેવાની કોશિશ કરશે. જો જવું છે તો ઘરના મતના લીધા વગર ન જાય અને અગર વધારે જાણકાર હશે તેઓને મતની જરૂર ન પડે. જો જવું છે બિંદાસ જતી રહે છે જેનાથી એઓની બેપરદગી થાય. અમુક વખત એઓની ઈમાન અને ઇજ્જતનો પણ ખતરો થઈ શકે છે. અને બધા વધારે ભણેલી હોય ત્યારે ઘર સંસાર કે ઓલાદ વાળી થાય ત્યારે તેઓની ઓલાદ જે દીનના કરતે વધારે ભણાવવાની ફિકર કરશે. અમુક વખત ભણતર દીનના વિરોધ હશે તો બી ભણતરને આગળ રાખશે. ભાઈ છોડીઓને જરૂરતથી ભણાવવાના ફાયદા ઓછા અને નુકસાન વધારે છે. ફાયદા દુનિયાના છે, નુકસાન આખિરતનું છે. એ માટે આપણે આખિરતના ભારે નુકસાનોથી બચવાની કોશિશ કરવી જોઈએ. ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે, પણ એક સવાલ છે. શરીયતનું ઓરતોનું દુનિયાથી બેખબર રહેવું પસંદીદા છે, તોય અમુક મોટા મોલચાબુ સોડીઓને ભણાવવા પર ખૂબ જોર ચમ આલે છે અને સોડીઓ માટે અલગથી સ્કૂલો બનાવવાનું ચમ કોઈ છે. હા, એ વાત તો હું તમને કહેવાનું ભૂલી જ જાય. અસલમાં આપણા સમાજના વગર બીજા બધા સમાજના લોકો છોડીઓને વધારે ભણાવે છે. હવે આવા લોકોને છોડીઓને ભણાવવાનું ના કહેવે તો ન માને. એટલા માટે અમુક ઉલમાએ કિરામને આવા લોકોને હમે રાશિનો કોઈ છે કે બાળી છોડીઓને ભણાવી હોય તો પહેલા ખાલીથી અલગથી સ્કૂલ હોવી જોઈએ અને ભણાવવાળી બહેનો હોવી જોઈએ. એના પરથી આપણને ખબર પડી કે અગર તમારે વધારે ભણવું હોય તો શરીયતના કાયદા અને અલ્લાહ તાલાના હુકમનું પાલન કરવું જરૂરી છે. તો તમે તમારા મા બાપને કહો કે મને ભણાવી હોય તો પહેલા છોડીઓની અલગથી સ્કૂલ બનાવો તો હું ભણોય. જઝાકિલ્લાહુ ખૈર ભાઈ. ખૂબ ખૂબ તમારો અહેસાન કે તમે આટલી તફસીલથી બેપરદગી ના હતી ભણવાનું નુકસાન બતાડ્યું. હું હાલ જ ઘેર જઈને મારા અમ્મી અબ્બાને કહું છું કે મારે અલ્લાહ તાલાના હુકમને તોડીને ભણવું નથી. અલ્લાહ તાલા નારાજ થઈ જાય તો મારી આખિરતનું નુકસાન થાય. હું તો આપણા ગામમાં મોટી છોડીઓનું મદરસું છે એ ભણવા જોઈ એટલે પડદાનાથી દીન શીખવાડે છે અને જરૂરતું અંગ્રેજી શીખવાડે છે. હારું ભાઈ, આવજો તાણ. તમારો ઘણો બધો ટાઈમ લઈ લીધો. તમારે સ્કૂલના પ્રોગ્રામમાં જવાનું મોડું થાય. શું મોડું થયું ભાઈ? પ્રોગ્રામ કદી ઘણી સારી વાત જાણવા મળી. હવે ચોય મારી પ્રોગ્રામમાં નથી જાઉં. આવજો ભાઈ. અલ્લાહ તાલા આપણા બધાના ઈમાન અને ઇજ્જતની હિફાજત ફરમાવો. આમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.